બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનમાં પ્રકાશ હિંમતભાઈ ગડાધરાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે 24 તારીખે માંડવધાર ગામે બસ સ્ટેન્ડ પાસે તેના પિતા પાણી ભરવા આવ્યા હોય ત્યારે સુરેશ ભૂપતભાઈ ભૂંગાણી, અમૃત વલ્લભભાઈ ભૂંગાણી, વીનુ રાઘવભાઈ ભૂંગાણી, શૈલેષ અમરશીભાઈ ભૂંગાણી, સંજય વલ્લભભાઈ ભૂંગાણી, પરસોત્તમ કાળુભાઈ સરિયા અને કિશોર અમરશી ભૂંગાણીએ એક સંપ કરી અગાઉની ફરિયાદની દાજ રાખીને પાઇપ ધોકા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી। આથી પિતા પુત્રને ગંભીર ઇજાઓ થતા ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવારમાં છે। ત્યારે ઘટનાનો વાયરલ વિડીયો સામે આવ્યો છે। રહેવાનું ગામ માંડવધાર, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। આપણે જૂની અદાવતના લીધે પાડોશીમાં રહેતા હોય અને એનાથી નીકળવે એટલે અવારનવાર ગાળું બોલે ને એવું બધું, અહીંથી નહીં નીકળવાનું ને એવું બધું। એ જૂની અદાવતનો રાખ્યો કેસ આપણે કર્યા હોય ને, આપણે જે કેસ કરવી એટલે એ સામે એ જ કેસ કરે। આપણે સાચો કર્યો એ ખોટું કરે। આપણે 4 ના નામ લખ્યા હોય, જે આપણી પાસે રખડતા હોય કે આપણને ગાળું દેતા, આપણે એ લખાવી, એ ખોટી રીતના લખાવે। અત્યારે બન્યું એવું કે અમે સાંજના સમયે ગામનું બસ સ્ટેન્ડ છે ત્યાં અમે પાણી ભરવા જતા હતા। બજરંગદાસ બાપાનું મઢી તરીકે ઓળખાય ને આ મીઠું પાણી અમે ભરવા જતા હતા સાંજે 8:30। તો એ લોકો એને ખબર પડી ગઈ કે આ એકલા જાય છે, એટલે એ 8-9 જણા પાછળ આવ્યા, આવીને સીધા હુમલો કરી દીધો। બે ને મને ગઢાધરા પ્રકાશભાઈ હિંમતભાઈ અને મારા પપ્પાને હિંમતભાઈ બીજલભાઈ ગઢાધરા। 9 જણા, 9 થી 10 આજુબાજુ। સુરેશભાઈ ભૂપતભાઈ ભૂંગાણી, અમૃતભાઈ વલ્લભભાઈ ભૂંગાણી, સંજયભાઈ વલ્લભભાઈ ભૂંગાણી, ઈશ્વરભાઈ અમરસિંહભાઈ ભૂંગાણી, શૈલેષભાઈ અમરસિંહભાઈ ભૂંગાણી, વિનુભાઈ રાઘવભાઈ ભૂંગાણી અને ઉપેન્દ્રભાઈ રાઘવભાઈ ભૂંગાણી। પછી આપણે પરસોત્તમભાઈ કાળુભાઈ સરિયા। પોલીસ ફરિયાદ કરી હતી, પણ હજી આરોપી બધા ફરાર છે। 4 થી 5 દિવસ થયા। પોલીસ એમ કે છે કે અમે તપાસ કરીએ છીએ, એ લોકો ફરાર છે। 24 તારીખે સાંજે બનાવમાં એવું છે, જૂની અદાવતને ધ્યાનમાં રાખીને આ લોકોએ એક પ્લાન કરેલો, પપ્પાને જીવલેણ હુમલો કરેલો। જેમ કે પહેલાં એ બોલાચાલી થયેલી તો એના પર એકવાર કેસ પણ થયેલો, તો એ પૂરો પણ થઈ ગયો। તો જૂની અદાવતને ધ્યાનમાં રાખીને પપ્પા અને ભાઈ ઉપર જ્યારે પાણી ભરવા ગયેલા, અમારા ગામના રોડ કાંઠે છે બાપા સીતારામની મઢી આવેલી છે, ત્યાં પાણી ભરવા ગયેલા। તો આ લોકો 7 થી 8, 8 થી 9 લોકો એ આવીને ભાઈ અને પપ્પા ઉપર જીવલેણ હુમલો કરેલો। પપ્પા અને ભાઈને ગંભીર હાલતના ત્યાં પડેલા હતા। પછી મને ખબર નહોતી, તો મને મારા દાદાનો ફોન આવેલો કે અહીંયા તારા પપ્પાને આવી રીતે વાગ્યું છે, તો 108 બોલાવ્યું છે, તમે અહીંયા આવો। તો જેથી મને ઘટનાની જાણ થતાં હું તરત ઘટના સ્થળે પહોંચી ગઈ। ઘટના સ્થળે હું પહોંચી તો ત્યાં ઘણું બધું માણસો ભેગું થઈ ગયેલું હતું, તરત 108માં બોલાવ્યું। 108 બોલાવેલી ઓલરેડી હતી જ તે, તો એ પપ્પાને એને સારવાર માટે ગઢડા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા। પછી મેં મીડિયાવાળાને પણ જાણ કરી દીધેલી, તો ત્યાં પણ મેં મીડિયાવાળાને બોલાવ્યા હતા। પછી ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યું કે ભાવનગર હોસ્પિટલે જવું પડે એમ છે, કેમ કે ભાઈને માથામાં પણ વાગેલું હતું। પછી કેટલા જણા મારવાવાળા હતા? 8 થી 9 જણા। શું નામ? શૈલેષભાઈ અમરસિંહભાઈ ભૂંગાણી, કિશનભાઈ અમરસિંહભાઈ ભૂંગાણી, વિનુભાઈ રાઘુભાઈ ભૂંગાણી અને ઉપેન્દ્રભાઈ રાઘુભાઈ ભૂંગાણી, જેઠાભાઈ વલ્લભભાઈ ભૂંગાણી, સંજયભાઈ વલ્લભભાઈ ભૂંગાણી અને સુરેશભાઈ ભૂપતભાઈ ભૂંગાણી અને પરસોત્તમભાઈ કાળુભાઈ સરિયા। પોલીસ ફરિયાદ કરી તમે? ના. હા, પોલીસ ફરિયાદ કરી। શું કહેવામાં આવ્યું? પોલીસ ફરિયાદ અમે અહીંયા ભાવનગર જ્યારે આવ્યા 24 તારીખે, એના બીજા દિવસે 25 તારીખે પોલીસ આવેલી ફરિયાદ લેવા। અત્યારે તમારા પપ્પાને પરાણે રજા દેશ છે, શું કારણે રજા દેશ? કારણની તો મને ખબર નથી, પણ પપ્પાની અત્યારે પોઝિશન એવી નથી કે જે ચાલી શકે, બેસી શકે। તો અચાનક સારવાર એને ઇમરજન્સીની જરૂર પડી હોય તો આપણે એને જો અહીંયા શિફ્ટ હોય તો આપણે એને સારવાર કરાવી શકીએ। તમારી માંગ શું છે તારે? અમારી માંગ એટલી જ છે કે અત્યારે બંનેની હાલત થોડીક ઊલી છે, તો અમે એને તાત્કાલિક સારવાર કરાવી શકીએ અને થોડું રિકવર પણ આવી જાય, એના માટે અમે થોડાક દિવસનો સમય અહીંયા લેવા માંગીએ છીએ। ફિરોઝ મલિક, ભાવનગર।